તો આણંદના ખંભાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગની વચ્ચે શહેરથી ગ્રામ્ય વિસ્તાર સુધી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ગવારા ટાવર પાસે નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। મોચીવાડ વિસ્તારમાં પાણીના તીવ્ર વહેણમાં મોપેડ આખું તણાઈ ગયું। મોપેડ તણાતા લોકોએ તેને પકડી લીધું। તો વરસાદનો જે રીતે તેજ રફતારની સ્થિતિ સતત સામે આવી રહી છે। શહેરમાં બેટ જેવા દ્રશ્યો ફેરવાઈ ચૂક્યા છે। ફરી એક વખત વરસાદી આ રાઉન્ડની શરૂઆત થઈ છે ત્યારે નદી જેવા દ્રશ્યો સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યું। સમગ્ર મોપેડ પણ પાણીમાં તણાઈ ગયું। લોકો દ્વારા આ મોપેડને હાલ તો બચાવી લેવામાં આવ્યું છે। તો આણંદ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગની વચ્ચે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે। ભાલેજ ઓવરબ્રિજ નજીકની સોસાયટી પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ચૂકી છે। ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોની મુશ્કેલી પણ સતત વધી રહી છે। ઘરોમાં પાણી ભરાવાના કારણે ભારે નુકસાની વેઠવાનો વારો પણ સામે આવ્યો છે। તો વરસાદની સિઝનની જે ફરી એક વખતની આ શરૂઆત તોફાની બેટિંગ જોવા મળી રહી છે। વરસાદની નીચાણવાળા અનેક એવા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા। પાણી સ્થિતિ એવી છે કે દર વર્ષે પાણી ભરાઈ જાય છે। ઘરનું અનાજ બધું નુકસાન જાય છે। એની જવાબદારી કોણ લે છે? હવે ખાવા વગર ના રહીએ તો જવાબદારી કોણ લેશે? કોક હવે પડી જાય, આ થાય, પાણી ભરાઈ જાય, ઘડીએ ઘડીએ ખર્ચા કઈથી કરવાના? ધંધા છે નહીં, ઘરની અંદર પાણી છે। કેટલા પાણી ભરાયેલા? અત્યારે કેટલું પાણી ભરાયેલું? લગભગ 3 ઇંચ જેટલું પાણી છે ઘરમાં। અને ઘરની બહાર? ઘરની બહાર તો એનાથી વધારે છે। નીકળવાની પોઝિશન નહીં। કઈ પૈસા પાણી કરવા જેવું જવાનું કઈ? ઘરની અંદર પાણી ભરાઈ ગયું હોય તો ગવર્મેન્ટ કરવા શું માંગે છે તે મત પડતી નગરપાલિકા છે। આણંદ શહેરમાં માત્ર 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઈને શહેરના વિવિધ વિસ્તારો જળબંબાકાર થયા છે। G24 કલાક પહોંચ્યું છે આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રિજ પાસે નયા વતન સોસાયટી પાસે। હું અહીંયા જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જોઈ શકાય છે કે અહીંયા સમગ્ર વિસ્તાર જળબંબાકાર છે। જોઈ શકાય છે કે અહીંયા લગભગ 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને લોકોના ઘરમાં પણ પાણી પ્રવેશી જતા નુકસાનીની સ્થિતિ જોઈ શકાય છે। દર વર્ષે અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે અને સ્થાનિક લોકો અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નથી આવતી અને જેને લઈને લોકોને પોતાના ઘરોમાં પાણી ઉલેચવાની ફરજ પડે છે। આપણે અહીંયા ઉપસ્થિત છે સ્થાનિક રહીશ જેના ઘરમાં પાણી પ્રવેશી ગયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે આપનું? મારું નામ સમીરભાઈ વોરા છે। સમીરભાઈ, શું સ્થિતિ છે અત્યારે? અત્યારે સ્થિતિ એવી છે કે ઘરની અંદર ઘણું બધું પાણી આવી ગયું છે અને ઘરની અંદર જે અનાજ છે, પછી ઘર વખરી છે, પછી બીજું બધું સામાન છે અને ઘણું બધું નુકસાન થયું છે। આ વારંવાર થોડો ઘણો બી વરસાદ આવે છે તો ઘરની અંદર પાણી પ્રવેશી જાય છે। તો ઘડીએ ઘડીએ વારે ઘડીએ અમારા જે ઘરની અંદર વડીલો છે એમને બી ઘણી તકલીફ પડે। હવે આવા સમયે અમને જો કશું થાય કોઈ વડીલને કે કોઈને તો અત્યારે જવું કઈ રીતે એ જ પરિસ્થિતિ છે। તો એના માટે કંઈક આયોજન થાય એવી મારી મહાનગરપાલિકાને વિનંતી છે। આપણે વાત કરીએ, એમણે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે જે રીતે અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે અને કાયમી સમસ્યા છે। આજે 2 ઇંચ વરસાદ થયો છે અને અહીંયા જળબંબાકારની સ્થિતિ છે જેને લઈને સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। ત્યારે જોવું રહ્યું કે આ પાણી ક્યારે ઉતરે છે અને નગરપાલિકા તંત્ર જે છે આ પાણીના નિકાલ માટેની શું કાયમી વ્યવસ્થા કરે છે। બુરહાન પઠાણ, G24 કલાક, આણંદ। તો આણંદમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। ભારે વરસાદના કારણે આણંદ પાણી થયું। અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। લોટિયા ભાગોળ વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી પડી। રસ્તા પર ઢીચણ સમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। દુકાન અને ઘરમાં પાણી ભરાતા લોકોને ભારે નુકસાન થવા પામ્યું। નવા બસ સ્ટેન્ડ નજીકના વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે।
તો ભારે વરસાદના કારણે આણંદ સમગ્ર રીતે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. દ્વિચક્રી વાહનોને પણ પસાર થવામાં ખૂબ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. લોટિયા ભાગોળ વિસ્તારમાં ચોતરફ પાણી જ પાણીના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દુકાન અને આ સાથે ઘરમાં પણ પાણી હવે પેસી ગયું છે. આણંદમાં મેઘરાજાએ દડબડાટી બોલાવી છે અને ભારે વરસાદની સ્થિતિના કારણે વાતાવરણમાં ઠંડકનો માહોલ તો છે, પરંતુ પાણી ભરાવની સમસ્યાના કારણે મુશ્કેલી પણ એટલા જ પ્રમાણમાં આણંદ ખાતે ઊભી થઈ છે.